અરે મારા વાલા, કોઈ મહેમાન આપણને કરે ને, બોલાવે ને ઘરે, તો આપણે આગ્રહ રાખીએ જ ને કે સરખું ઇન્વિટેશન છે કે નહીં, સરખી રીતના મને કીધું છે કે નહીં. 2-3 વાર બોલાવ્યો તો જાઉં હું. એક જગ્યાએ સરસ લખ્યું હતું. ઘણા એને બહુ ટેવ હોય બધે ઉત્સાહથી બધે જવાની. સમજદાર હોય ને, અને હું તો એમ જ કહું છું કે કારણ વગરની બધે હાજરી દેવી ને એના કરતાં આપણે યાદ આવે ને એવી ગેરહાજરી વધારે સારી. કે આ નથી. ઘણા એને એવી બહુ ઈચ્છા હોય બધે જઈને પહોંચી જાય. તો જો સાધારણ લૌકિક માણસ પણ એવો આગ્રહ રાખતો હોય કે મને આગ્રહ કોઈ કરે તો હું એના ઘરે જાઉં, તો શ્રીનાથજીને હૃદયમાં કે ઘરમાં પધરાવા હોય તો કેટલો આગ્રહ જોઈએ, કેટલો તાપ જોઈએ. તો પ્રભુ છે તોય પધારે. તૈયારીઓ ચાલુ થઈ. સદુ પાંડેને બીજા વ્રજવાસીઓને કહ્યું, હવે જુઓ જોવાની ખૂબી છે કે શ્રીનાથજી પધારે છે કેમાં ખબર? પાડા ઉપર. બીજું કોઈ વાહન તો ના મળ્યું. ભેંસનો પાડો હોય ને, પાડો લઈને આવ્યા વ્રજવાસીઓ કે આની ઉપર શ્રીનાથજીને પધરાવો. બીજા કોઈને દર્શન થતા નથી. એ જે સાથે છે એટલાને જ ખબર પડી. નહીં તો બહુ હલ્લો થઈ જાય કે ગિરિરાજી ઉપર મંદિરમાંથી શ્રીજી બાબા બહાર પધાર્યા. આ પધારે છે ત્યાંનું પણ બહુ સુંદર કીર્તન કુંભનદાસજીનું છે કે ભાવત તો એ ટોડકો ઘણો. એક ભક્તનો મનોરથ પૂરો કરવા માટે શ્રીજી બાબા પાડા ઉપર બિરાજીને પધારી રહ્યા છે. સાથે વ્રજવાસીઓ ચાલે છે, એ ટોડના ઘને પધારે છે. આજની તારીખે પણ દરેક પુષ્ટિ માર્ગી મંદિરોમાં એ કંટોલા તેરસનો ઉત્સવ મનાવવામાં આવે છે. ત્યારે ચતુરાન અને કંટોલાનું શાક ધર્યું છે, શીરો આરોગાવ્યો છે, અને શ્રીજી બાબા ખૂબ પ્રેમથી આરોગ્યા છે, સામેથી માગીને આરોગ્યા છે. જ્યાં સ્નેહ છે ને ત્યાં માગવામાં શ્રીજી બાબાને શરમ નથી આવતી. એ અધિકારથી માગે છે કે લાવ મારું માખણ, લાવ મારું દૂધ, લાવ મારું દહીં. એવા અધિકારથી શ્રીજી માગે છે. આખા વ્રજમાં એ ખૂબ આનંદ કરાવે છે. દરેકે દરેક ભક્તોને આપ સુખ આપે છે, એ આનંદ આપે છે. એ સમગ્ર ભાવ દર્શાવતું એક પદ અમારા પ્રાતસ્મરણીય શ્રી દ્વારકેશલાલજી તાજજી મહારાજના વહુજી ભાભીજી મહારાજનું ગુજરાતી ધોળ છે. જે ધોળ તો આપે ઘણા બધા લખ્યા છે, પણ આ અષ્ટાક્ષરનો ધ્વનિ અને શ્રીનાથજીનો ધ્વનિ છે ને આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ને ઘણાને ખબર નથી કે એ અમારા ભાભીજી મહારાજનું લખેલું છે. તો એનો થોડોક આનંદ લઈએ. ત્યારે એ સમયે અનિલભાઈ કોપીરાઇટ કેવું કંઈ નહોતું 4 પેઢી પહેલા. નહીં તો આજે દુનિયાનો કોઈ એવો દેશ નહીં હોય કે જ્યાં વૈષ્ણવ હોય ત્યાં શ્રીનાથજીનો ધ્વનિ ગવાતો ના હોય. તો એનો થોડો આનંદ લઈએ. મથુરામાં શ્રીનાથજી, ગોકુલમાં શ્રીનાથજી, યમુનાજીને કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી. આના દર્શન કરો. રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુલના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. મધુવનમાં શ્રીનાથજી, કુંજગલ શ્રીનાથજી, વૃંદાવનમાં રાસ રમતા રંગીલા શ્રીનાથજી. રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. નંદગામ શ્રીનાથજી, બરસાને શ્રીનાથજી, કામવનમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી. શ્રીનાથજી તો બોલો ખાલી. શ્રીનાથજી, માનગઢ શ્રીનાથજી, સાંકડી ઘોડે ગોરસ ખાતા રંગીલા શ્રીનાથજી. રંગીલા શ્રીનાથજી, અલબેલા શ્રીનાથજી, વલ્લભ
કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. વલ્લભ કુળના વાલા બોલો રંગીલા શ્રીનાથજી. શ્રી ગોવર્ધનનાથ કી જય. આ ધોલમાં સમગ્ર વ્રજ મંડળમાં શ્રીનાથજી કેવી કેવી લીલા કરે છે એના અદ્ભુત દર્શન આપની કૃપાથી આપણને સૌને થાય છે. અને આજે પણ એ વૈષ્ણવ દરેક વૈષ્ણવ એનો આનંદ લે છે. મેં કહ્યું ને, ધ્યાન કરો તમે ખાલી, બીજું કાંઈ ના થાય. તો આવા કીર્તનો છે, આવા ધોલ છે, એ આપણને પ્રાપ્ત છે ને. ખાલી આંખ બંધ કરીને એકવાર ચિંતન કરો ખાલી, બીજું કાંઈ ના આવડે, બીજી કોઈ સેવા ન કરી શકો તો કાંઈ વાંધો નહીં. જે કીર્તન, જે ધોલ તમને ગમતું હોય, નિરાતે આપણા ઘરમાં બેઠા બેઠા આંખો બંધ કરી અને એ કીર્તનનું ચિંતન કરો, એ ધોલનું ચિંતન કરો. પછી જુઓ હૃદયમાં કેવો આનંદ આવે છે, કેવા કેવા ભાવ જાગે છે. એમાં કંઈ નુકસાન નથી, ફાયદો જ થશે કંઈક ને કંઈક. આજે બધાને ઓલી સમસ્યા બહુ હોય, ડિપ્રેસ થઈ જાય, પછી ગોળિયું ખાય, પછી માંદા પડે. મને તો કોઈક પૂછવા આવે ને કે ડિપ્રેશન હોય ત્યારે શું કરું, મેં પહેલાં તો બાથરૂમમાં જઈને સાવર નીચે ઊભા રહી જવાનું, એટલે 50% શાંતિ તો એની થઈ જાય સ્નાનથી. પછી નિરાતે ચિત્તે વિચારો. શાંતિ છે ને હવે તો લક્ઝરી બની ગઈ છે. શાંત હૃદય હોય તો કંઈક કરશો તો આનંદ આવશે. અરે લૌકિક ભોગે ભોગવા માટે શાંતિ જરૂરી છે પાયામાં. અશાંત હૃદય હશે, અશાંત મન હશે, ઉદ્વેગવાળું મન હશે તો ન લૌકિક તમે કાંઈ કરી શકશો કે ભોગવી શકશો, ન અલૌકિકમાં કાંઈ તમે આનંદ પ્રાપ્ત કરી શકશો. અને વૈષ્ણવને ડિપ્રેશન થાય તો ખરેખર અચરજ થાય, આશ્ચર્ય થાય કે આ માત્ર સત્સંગનો અભાવ છે એટલે આવું થાય છે. જેને સત્સંગ હોય, જે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના ગ્રંથોનો થોડોક અભ્યાસ કર્યો હોય, અરે આપણા ધર્મ ગ્રંથોનો થોડોક પણ અભ્યાસ હોય તો એ કોઈ દિવસ ડિપ્રેશનમાં ના આવે. આત્મહત્યા તો બહુ જોજનો દૂરની વાત છે. એવું અત્યાંતિક પગલું તો વૈષ્ણવ કોઈ દિવસ ભરે જ નહીં. એટલે જ મેં ગઈકાલે કહ્યું ને કે આશ્રય દ્રઢ કરો. આશ્રય દ્રઢ હશે તો ગમે એવી સ્થિતિમાં આપણે ટકી શકશું. એની કૃપાથી દુઃખે દૂર થઈ જાય, એ કઈ બહુ મોટી વાત નથી. સર્વ સામર્થ્યવાન પ્રભુ એક જ દિવસમાં કાલ સવારનો સૂરજ ઉગશે ને બધું પરિસ્થિતિ સુલભ થઈ જાય, સુંદર થઈ જાય, સરસ થઈ જાય. કદાચ અત્યારે ગમે એટલી મોટી ઉપાધિ હોય ને દુઃખ હોય, એને કરવું હોય તો કાંઈ બહુ મોટી વાત નથી, બધું તરત ફરી જાય. અને અલૌકિકમાં પણ ગમે ત્યારે કૃપા થાય. હો, આ પુષ્ટિ માર્ગ છે. કઈ સેવા કરું ને ઠાકોરજી પ્રસન્ન થઈ જાય, ક્યું નામ લઉં અને ઠાકોરજી પ્રસન્ન થઈ જાય, ક્યું કીર્તન ગાઉં અને ઠાકોરજી પ્રસન્ન થઈ જાય, કાંઈ નક્કી નહીં. ચાન્સ વધારે કેમાં છે કે આપણને જે લીલામાં ભાવ, આપણું ભાવન વધારે દ્રઢ હોય ને, તીવ્ર હોય, એમાં કૃપા થવાનો ચાન્સ વધારે છે. કોઈને દાન લીલામાં ભાવ છે, કોઈને રાસ લીલામાં છે, કોઈને માખણ ચોરી લીલામાં છે, કોઈને બાલ લીલામાં છે. તમને કયા ભાવમાં વધુ સ્નેહ થાય છે, કયા સ્વરૂપમાં વધારે સ્નેહ થાય છે, એ દિવસોમાં કૃપા થાય, ચોક્કસ થાય. આપણે સેવાક્રમ અને શ્રીમદ ભાગવત બંને પેરેલલ સાથે ચાલે છે. જુઓ તમે, ભાગવતની કથા અને આપણે ત્યાં સેવાક્રમ. દરેક ઘરના સેવાક્રમ છે એ ક્યાંથી શરૂ થાય? જન્માષ્ટમીથી શરૂ થાય. અને ભાગવતનો 10મો સ્કંદ, એની લીલા એ તમે જુઓ બધી. જન્મ પ્રકરણ, પછી બાલ લીલા. જેમ ભાગવતમાં ઠાકોરજી ધીરે 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 મોટા થતા જાય કથામાં, એમ આપણા ઘરમાં એ પેલા જન્માષ્ટમી મનાવીએ, પછી બાલ લીલાના શિંગાર હોય, પછી આપણા ઠાકોરજી ધીરે 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 મોટા થતા જાય. હકીકતમાં ઠાકોરજી મોટા થાય છે અને સાથે સાથે સેવા કરવા વાળાનો ભાવ પણ મોટો થતો જાય છે.
કેટલું સુંદર એક રીત ગુસાઈજીએ બનાવી છે, અદ્ભુત રીત બનાવી છે કે દરેક ભાવને આપણે દ્રઢ કરી શકીએ, હૃદયમાં એ ભાવ ના સ્પંદનો જગાડી શકીએ, એ ભાવનું સ્મરણ કરી શકીએ. બધો ક્રમ એવી જ રીતે આવો. પછી કીર્તનો બાલ લીલાના, સિંગાર તો કે જગોલી ટોપી ધરે ત્યારે બાલ લીલાના જ સિંગાર થાય. આખું એક વાતાવરણ જુઓ, કાયિક વાચિક માનસિક, તમને એ જ ભાવ દ્રઢ થાય એવું વાતાવરણ સેવા માર્ગમાં મળે છે. પછી ઠાકોરજી મોટા થાય પછી આપણે ત્યાં બધા સ્વામીજીના ઉત્સવ આવે છે, ચંદ્રાવલીજીનો ઉત્સવ, સ્વામીજીનો ઉત્સવ, પછી સીધું દાન લીલાનો ક્રમ આવે છે. હવે કિશોર લીલા ચાલુ થાય છે, પ્રભુ દાન માગે છે. પ્રભુ એટલા મોટા થયા, આપણો ભાવ પણ મોટો થયો. દાન લીલાના કીર્તન, ભોગમાં પણ જુઓ તો દહીં ધરવાનું. તો એ રીતે એક સેવાક્રમ છે ને, બહુ સુંદર રીતે આગળ વધતો જાય, વધતો જાય, વધતો જાય. અત્યારે હિલગનો ક્રમ ચાલુ છે કે હિલગના કીર્તન ગવાય આપણે ત્યાં. હિલગ એટલે હિયમાં લાગેલી લગન, આપણા હૃદયમાં ઠાકોરજી માટેનો જે સ્નેહ છે ને, એ જે વ્રજભક્તોને લાગી ગયું. આ બધા પેલા હોરી ખેલ આવે ને તો રાજી થાય, ઓહો આમાં તો ઠાકોરજીને ગારો દેવાની, ઠાકોરજીને ગારો દેવાની, રસિયા ગાવાના, બધા રાજી થાય. પણ એ એમને સહેલું નથી. ઠાકોરજીને ગારો દેવા વાળાની હાલત કેવી થઈ હતી જોયું હતું ને, શિશુપાલે આપી હતી. 1 મિનિટની રાહ થઈ હતી, સુદર્શન ચક્ર નીકળ્યું અને શિશુપાલનું ગળું અલગ થઈ ગયું. પણ ફરક શું છે? અહીંયા હોરી ખેલમાં તો વ્રજભક્તો ઠાકોરજીને ભરી ભરીને ગારો દે છે, અને એ જેવી તેવી નહીં, સાધારણ નહીં, ઊંચી કક્ષાની દે છે. એમ એક એક્ઝામ્પલ આપું, નંદજુ ગોરે યશોદાજી ગોરી, તુમ કાહે તે ભય કારે. હવે બોલો, ટ્રાય કરજો, કોકને કહેજો ગામમાં, ખાલી એક આ ટ્રાય કરજો. 100% પાછળ મારવા એટલે ભાગવાની તૈયારી સાથે કહેવાનું, મારવા પાછળ દોડ છે ભાઈ. અહીંયા એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એ વ્રજ ભક્તોના, પોતાના ભક્તોના મુખારવિંદથી એમ પ્રેમથી હસે છે અને એમ કહે છે કે હજી આપો. આપણે ત્યાં તો 4 દિવસ ગારી ગવાય છે, હરી કારો રી યહ દ્વે બાપન બીચવારો. વિચાર કરો, કોઈને 2 બાપ વાળો કહેવાય? અહીંયા સાક્ષાત ભગવાન એ ગાડું સહન કરે છે વ્રજભક્તોની. એ વિચાર કરો, જે શિશુપાલની સહન નથી કરતા પણ એ વ્રજભક્તોની સહન કરે છે. કારણ શું છે? એનું કારણ તમને અત્યારના હિલગના કીર્તનમાં મળશે. એ વ્રજભક્તો જેવો સ્નેહ હોય ને, જ્યારે કે જો મેરો યહ લોક જાયગો ઓર પરલોક નસાયરી, નંદ નંદન કો તૌ ન છાંડુ મિલુંગી નિશાન બજાયરી. જ્યારે એવો પ્રેમ ઠાકોરજીમાં થાય, જ્યારે એવો સ્નેહ ઠાકોરજીમાં થાય કે મારું આ લોક નાશ પામે, પરલોકનો એ વિચાર મારે કરવો નથી, મારે તો માત્ર ને માત્ર પેલું કે ને ડંકાની ચોટ ઉપર કે મારે ઠાકોરજી સિવાય બીજું કાંઈ જોતું નથી. એમ જ્યારે આવો તીવ્ર સ્નેહ ભગવાનમાં હોય, એને અધિકાર છે કે એ હોરી ખેલ ઠાકોરજી સાથે ખેલી શકે અને એને ગારો દઈ શકે. ગમે એનું કામ નથી કાંઈ. આવી કૃપાનો માર્ગ કે જ્યાં પ્રભુ હોરી ખેલ એટલે પરમ સખ્ય છે. આપણે ચરણારવિંદ ઢાંકી દઈએ છીએ ખેલાવીએ ત્યારે, કે ક્યાંક ભૂલથી એ શરણાગતિ યાદ ના આવી જાય એમ તો, કારણ કે હોરી ખેલની મજા બગડી જાય, આનંદ વિખાઈ જાય. આવા નટખટ પ્રભુ આપણા છે. મેં ગઈકાલે કહ્યું હતું ને કે ખાલી ભક્ત વત્સલ નહીં પણ ભક્તના મનોરંજન, ભક્તના આનંદ માટે કાંઈ પણ કરે છે. ટોડના ઘણે થી ફરી પાછા મંદિરમાં પધારે છે, ત્યાં મનોરથ પૂરો કર્યો છે અને હવે લીલાક્રમ આગળ વધવાનો છે. એટલે પુરણમલ ક્ષત્રિય હતા, એને આપ સપનોમાં આજ્ઞા કરે છે. હજી મહાપ્રભુજીના શરણે આવ્યા નથી પણ કૃપા કરવી છે જીવ ઉપર, એટલે શ્રીનાથજી બાબાએ પુરણમલને આજ્ઞા કરે છે કે મારા મંદિરનું નિર્માણ કરો, મારા માટે ભવ્ય અને સુંદર મંદિર બનાવો. પુરણમલ સવારે જાગે છે તો એના હરખનો પાર રહેતો નથી. એ કે ભગવાને મને સાક્ષાત આજ્ઞા કરી છે,
આ સ્વપ્ન ખરેખર સાચું છે ને? ઠાકોરજી પોતે આજ્ઞા કરે છે કે મારું મંદિર તું બનાવ. પૂરનમલનું થોડુંક બેકગ્રાઉન્ડ આપું તો બહુ સંપન્ન પરિવારને ત્યાં એમનો જન્મ, સુંદર પત્ની, ભર યુવાની, પણ ધર્મમાં વધારે નિષ્ઠા, સાધુ સંતોનો સંગ વધારે. એમને સંસારમાં બહુ રુચિ નથી. એ તો જ્યાં ધર્મ કાર્ય થતા હોય, જ્યાં સત્સંગ થતા હોય, જ્યાં કીર્તનો થતા હોય ત્યાં જઈને બેસી જાય છે. એવા પૂરનમલ છે. એવા પૂરનમલ ને શ્રીજી બાબા આજ્ઞા કરે એમાં કઈ નવાઈ નથી, કારણ કે લાયક છે, એ સેવાનો અધિકારી છે. એના પિતા થાકી જાય છે. આપણા જ્વેલર્સ જેવા કોઈ ઝવેરીને પૂરનમલના પિતા કહે છે કે આને કંઈક હીરાનું ને સોનાનું ને કામ શીખાડો, જડતરનું કામ શીખાડો તો એનું કંઈક ગુજરાન ચાલે. આ ભવિષ્યમાં કંઈક કામ નહીં કરે, ખાલી આ સાધુ સંતો ભેગો ફરતો રહેશે તો આ બીજું ક્યાંથી કંઈ કરી શકશે. અને પિતાનું મન રાખવા માટે પૂરનમલ ત્યાં એ ઝવેરીને ત્યાં બેસે છે, બધું કામ શીખે છે, સોનાનું, હીરાનું. અને એક દિવસ એવા એક્સપર્ટ બની જાય છે અને એવા વફાદાર અને પ્રામાણિક હોય છે કે શેઠ એના પિતા પાસે આના 4 મોઢે વખાણ કરે છે કે પૂરન તો પૂરન છે, કે ખરેખર એના જેવો પારખું નથી. જે રત્નોને પારખી લે છે એના જેવું કામ કોઈને આવડતું નથી, એના જેવી સમજ કોઈનામાં નથી. પૂરનના પિતાને એમ થાય છે કે ચાલો દીકરો કામ તો શીખી ગયો, હવે વાંધો નહીં આવે. પણ એના મનમાં તો ધર્મ છે, એના મનમાં તો ભગવાનની પ્રાપ્તિ કરવી છે, એ જ રહીમાં રાખે છે. એને સંસાર રૂચતો નથી. માતા પિતાના દેહ છૂટે છે. આવો ધર્મ વિમુખ વધારે પડતો ધર્મવાળો પતિ હોય એટલે સાધારણ વાત છે કે પત્નીને ના ફાવે એટલે પત્નીએ ડાયવોર્સ લઈ લીધા, છૂટાછેડા લીધા. અને પૂરન રાજી થયા, ભયું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. તો જે માતા પિતા સંસારમાં જા કહેતા હતા એ દુનિયા છોડી ગયા અને પત્ની ઘર છોડી ગઈ. હવે ચાલો નિરાત, હવે મારે જે કરવું છે એ કરવું છે. એ નીકળી ગયા વ્રજ બાજુ, આન્યોડ જઈને પહોંચે છે. જેવી રીતે પૂરણને આજ્ઞા કરી છે, પણ પૂરણની લગ્ની છે ને એ બહુ સરસ છે. મહાપ્રભુજીની કૃપા પ્રાપ્ત થાય છે, શરણે આવે છે. મહાપ્રભુજી એને સેવક કર્યા છે અને આજ્ઞા કરી. પૂરણને તાલાવેલી એવી છે કે કદાચ ગમે એટલું દ્રવ્ય જોઈએ હું લઈને આવીશ, કદાચ શ્રીનાથજીનું મંદિર બાંધવા માટે ઘટે ને રૂપિયા તો હું પાછો જઈશ, કમાઈને આવીશ. હવે તો કામે આવડી ગયું છે, હવે તો ઝવેરાતનું કામ કરતાંય આવડી ગયું છે. એટલે કદાચ પણ જુઓ એની ભાવના કેવી કે એ કામને એ સેવા માટે એ ઉપયોગ કરે છે કે મને હવે મારામાં આવડત આવી ગઈ છે ને તો મારે શ્રીજીનું મંદિર બાંધવું છે, એના માટે દ્રવ્યની જરૂર પડશે તો એ પણ કરવા હું તૈયાર છું. એક ધોળ છે બહુ આધુનિક છે, પણ એમાં પૂરનમલની તારાવેલીને એનો ભાવ, એના દર્શન થાય છે. એની એકાદ કડી ખાલી ગાઈએ અને પછી ક્રમને આગળ વધારીએ. હવેલી બંધાવી દઉં શ્રીજી તારા રેતી પ્રેમની દીવાનો રંગાવી દઉં ગજાઓ ફટાવી દઉં હરિ તારા રામની હવેલી બનાવી દઉં શ્રીજી તારા ગજાઓ ફટાવી દઉં હરિ તારા